નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જવાહર નવોદયની જે પ્રવેશ પરીક્ષા આવે છે એમાં ગણિતમાં પ્રકરણ નંબર 14 શતમાન, તો એના આપણે દાખલાઓ શીખવાના છે। તો ચાલો જોઈએ રકમ। તો અહીંયા રકમ આપેલી 17/20 ને ટકામાં ફેરવું। અહીંયા શતમાનમાં આપણે શું કરવાનું છે, તો કે શત એટલે શું થાય, તો કે શત જે છે એનો મતલબ થશે 100, બરોબર। માન એટલે મૂલ્ય, 100 એ મૂલ્ય જોવાનું એટલે ટકાવારીમાં આપણે જોવાનું। ટકાવારી હંમેશા શું કરવી, 100 એ ચેક કરવી આપણે, બરોબર। એટલે અહીંયા એ જોવાનું છે આપણે 17/20 ને ટકામાં ફેરવો, બરોબર। તો અહીંયા શું આપેલું છે, 17/20 ટકામાં જવાબ લાવવાનો છે, બરોબર। તો જ્યારે ટકામાં જવાબ લાવવાનો હોય ત્યારે ગુણ્યા 100, બરોબર। હવે રકમમાં ટકા આપેલા હોય અને એને આપણે શું કરવાનું હોય, મૂલ્યમાં મેળવવાનું હોય ત્યારે 100 વડે ભાગવાના, એટલે ભાગ્યા 100 કરવાના, બરોબર। યાદ રાખજો, ટકા લાવવા હોય તો ગુણ્યા 100, ટકા દૂર કરવા હોય તો ભાગ્યા 100। હવે અહીંયા શું થઈ જશે, તો કે 20 5 100 થઈ જાય। 17 × 5, 17 5 કેટલા થઈ ગયા, 85, એટલે શું જવાબ આવ્યો, 85%। એટલે વિકલ્પ સી ઈ થયો આપણો જવાબ। એટલે 17/20 ના ટકામાં જો ફેરવી તો કેટલા થાય, 85%, બરોબર। 20 માંથી 17 આપણે એમ કહીએ કે, બરોબર। જો આપણે 20 માર્કની કોઈ ટેસ્ટ હોય એમાંથી 17 માર્ક મળ્યા હોય તો કેટલા ટકા થયા, તો કે 85%। આમ સમજી શકીએ આને, બરોબર। 20 માર્કની ટેસ્ટમાંથી 17 માર્ક આવ્યા તો કેટલા ટકા થયા, તો કે જે માર્ક આવ્યા છે એ ભાગ્યા કુલ માર્ક અને એને ગુણ્યા 100। ટકા લાવવા છે એટલે ગુણ્યા 100, બરોબર। ટકાને દૂર કરવા હોય તો ભાગ્યા 100, બરોબર। કે માની લો કે આ 85% છે, એ આપણે અહીંયા ટકા દૂર કરવા હોય તો શું કરી નાખવાનું, ડાયરેક્ટ ભાગ્યા 100, બરોબર। 20 5 100 અને 17 5 85, 17/20 જોયો, બરોબર। ચાલો આગળ। ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કોની કિંમત 7/20 થાય। આ શું હતું, 17/20 એને ટકામાં ફેરવા શું કર્યું, 100 વડે ગુણ્યા। અહીંયા શું છે, નીચેના પૈકી કોની કિંમત 7/20 થાય। ઓપ્શન જોવો, ટકામાં છે, ટકામાં જવાબ લાવવો હોય તો શું કરશું, કેટલા હારે ગુણશું, 100 હારે, એટલે 7/20 અને એને ગુણ્યા કેટલા આવશે, 100। એટલે અહીંયા તે છેદ ઉડશે, 20 5 100, 7 × 5, 7 5 કેટલા થઈ જશે, 35%। એટલે વિકલ્પ ડી ઈ આપણો જવાબ, બરોબર। આગળ ત્યાર પછીનો પ્રશ્ન, 16/25 ને ટકામાં ફેરવો। તો આ પણ સરળ છે એકદમ। 16/25 ટકામાં ફેરવવાનું છે એટલે એને ગુણ્યા કેટલા કરશું, 100, 25 ચોક 100 અને 16 ચોક કેટલા થઈ જશે, 64। એટલે વિકલ્પ સી 64%, બરોબર। સરળ છે એકદમ। ત્યાર પછીનો પ્રશ્ન, 7/125 ને પ્રતિશત એટલે કે ટકામાં નીચેની કઈ રીતે લખી શકાય। શું કરવાનું, ટકામાં ફેરવવાનું। તો હવે તમને બધાને આવડે શું કરવાનું છે, આમાં 100 સાથે ગુણાકાર કરવાનો આ સંખ્યાનો, એટલે કે 7/125 અને એને ગુણ્યા કેટલા કરશું, 100, બરોબર। હવે અહીંયા 25 5 કેટલા થાય, 125। હવે અહીંયા 25 ચોક 100 એટલે 25 25 કેન્સલ। 7 × 4, 7 ચોક કેટલા થઈ જાય, 28 છેદમાં કેટલા છે, 5, 28/5 છે, બરોબર। તો 28/5 કરીને જવાબ લઈ શકો, અથવા તો બીજું શું કરી શકો, છેદમાં 10 લાવવા માટે 2 હારે ગુણી નાખ્યા તો અંશમાં 2 હારે ગુણી નાખ્યા, 5 દુ 10 થઈ ગયા, નીચે 28 દુ કેટલા થઈ જાય, 56, 56/10 ને આપણે લખીએ 5.6, 100 સાથે ગુણ્યા છે એટલે ટકામાં જવાબ આવે, બરોબર। અહીંથી ડાયરેક્ટ 28/5 કરો તો પણ 5.6 જ આવશે। આપણે શું કર્યું, છેદમાં 10, તો છેદમાં 10 100 1000 10,000 આવી સંખ્યા હોય તો આપણે ઝડપથી જવાબ લઈ શકીએ, એટલા માટે છેદમાં 10 લઈ નાખ્યા, 2 વડે ઉપર નીચે ગુણી નાખ્યા એટલે જવાબ આવી ગયો 5.6%। એટલે વિકલ્પ
બી આવશે આનો જવાબ. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે 5/8 ને પ્રતિશતમાં નીચેની કઈ રીતે લખી શકાય? તો 5/8 અને એને ગુણ્યા કેટલા આવી જશે? 100. બરોબર. ચાલો તો હવે અહીંયા થશે 4 દુ 8 અને અહીંયા થશે 25 ચોક 100, 4 4 કેન્સલ. 25 પંચા કેટલા થશે? 125. 125 ભાગ્યા 2 એટલે 125 ભાગ્યા 2 એટલે 125 અડધા. બરોબર. અથવા તો તમે ભાગાકાર પણ કરી શકો, અથવા હમણાં આપણે આ દાખલામાં કર્યું એની જેમ છેદમાં 10 પણ લઈ શકો. બરોબર. તો 2 છે, 10 લાવવા માટે કેટલા હારે ગુણશું? 5 હારે. તો 5 હારે છેદમાં ગુણ્યા તો 5 હારે અંશમાં પણ ગુણવા પડશે. 2 પંચા કેટલા થઈ જશે? 10. 125 ગુણ્યા 5 એટલે થઈ જાય 625. છેદમાં 10 છે એટલે 1 પોઈન્ટ અહીંયા આવે 62.5%. એટલે વિકલ્પ સી. બરોબર. 5/8 ને 62.8% થાય. એટલે 8માંથી 5 માર્ક મળ્યા. આમ પણ આપણે સમજી શકીએ. બરોબર. ચાલો હવે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. તો એની રકમ છે 65/10,000 નું ટકા સ્વરૂપ કયું? અહીંયા શું કીધું? ટકાનું સ્વરૂપ લાવવાનું છે. અગાઉ બધા દાખલામાં જેમ કીધું એમ. બરોબર. ટકાનું સ્વરૂપ એટલે 100 સાથે ગુણવાના. રકમ આપેલી છે 65/10,000 અને એને ગુણ્યા ટકા કીધા છે એટલે 100. એટલે આ 2 0, આ 2 0 કેન્સલ. 65/10 કેટલા વધ્યા? 100 વધ્યા. બરોબર. એટલે જેના છેદમાં 100 કે 10 કે 10,000 1000 આવું વધ્યું હોય એનો જવાબ આપણે સરળતાથી લઈ શકવી. તો હવે અહીંયા છે પોઈન્ટ. બરોબર. કેટલા 0 છે? 2. એટલે પોઈન્ટની જમણી બાજુ 2 સંખ્યા અંશમાંથી લઈ લેવાની. 2 છે, આગળ આવું કાંઈ નથી તો શું મૂકશું? 0. એટલે 0.65% થશે. બરોબર. એટલે વિકલ્પ એ આપણો જવાબ. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે ટકાવારી પ્રમાણે 1.01 ને કઈ રીતે લખી શકાય? સંખ્યા આપેલી છે 1.01. હવે ટકાવારી એટલે ટકામાં જવાબ લાવવો છે તો શું કરશું? 100 વડે ગુણી નાખશું. હવે આને 100 વડે ગુણવી તો આ જે પોઈન્ટ છે એ જમણી બાજુ ખસે. હવે કેટલા સંખ્યા આગળ ખસશે? કેટલા સ્થાન જમણી બાજુ ખસશે? તો કે આ જે 0 જેટલા છે એટલા સ્થાન. બરોબર. 0 ગણવાના 2 છે 0 એટલે 1 અને 2 સ્થાન એટલે કેટલા આવી જશે? 101%. વિકલ્પ બી આપણો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન 0.075 ને ટકાના રૂપમાં લખો. 0.075 અને ટકાના સ્વરૂપમાં લખવું એટલે ગુણ્યા 100. 2 0 છે એટલે પોઈન્ટ, 1 અને 2 સ્થાન એટલે અહીંયા આવી જાય. બરોબર. એટલે શું થઈ જાય? 7.5%. આ આપણો જવાબ. વિકલ્પ બી. બરોબર. તમે બીજી રીતે કરી શકો કે 75/1000 અને એને ગુણ્યા 100. 2 કેન્સલ, 1 0 છે તો જવાબ ક્યાં વચ્ચે આવશે? 7.5%. બરોબર. જેમ કરો એમ. ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કોની કિંમત 0.635 ની બરાબર છે? તો ઓપ્શન જુઓ તો બધે ટકા આપેલા છે. તો આપણે ટકાવારીમાં ફેરવવા માટે 0.635 ને કેટલા હારે ગુણશું? 100 હારે. એટલે 1 અને 2 પોઈન્ટ જમણી સાઈડ આવે એટલે 63.5%. બરોબર. આ થાય આપણો જવાબ. એ છે વિકલ્પ બી. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે કે ટકાવારી પ્રમાણે 10.01 ને કઈ રીતે લખી શકાય? બધે ટકામાં જવાબ આપેલો છે. તો 10.01 ગુણ્યા કેટલા આવશે? 100. એટલે આ પોઈન્ટ 1 અને 2 સ્થાન આવે એટલે શું થઈ જશે? 1001%. બરોબર. એટલે વિકલ્પ સી આપણો જવાબ થશે. ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો. તો એની રકમ છે 0.05 એ 20 સંખ્યાના કેટલા ટકા ગણાય? બરોબર. ટકામાં જવાબ લાવવાનો છે. હવે કોનો જવાબ? તો કે 0.05 એ આ 20 જે સંખ્યા છે એના કેટલા ટકા ગણાય? એટલે કુલ જે સંખ્યા છે એ છે 20
હવે એના છે આ 0.05 એ કેટલા ટકા ગણાય તો એને ગુણ્યા 100 આવશે, બરોબર. એટલે અહીંયા શું થાય 20 × 100, બરોબર. 50 × 50 25, આગળ 1 0. હવે અહીંયા શું છે જો 1 અને 2 પોઈન્ટ પછી 0 છે એટલે અહીંયા 0.25% આ થયો આનો જવાબ, બરોબર. તમે આમ પણ ગુણાકાર કરી શકો. 50 × 50 25, 0 × 5 એટલે 0 ને અહીંયા પોઈન્ટ, બરોબર. એટલે અહીંયા આવશે 0.25%, એટલે કે વિકલ્પ ડી જે છે એ આવશે આમાં, બરોબર. ખાસ ધ્યાન રાખવાનું 0.05 એ 20 સંખ્યાના કીધા એટલે કુલ જે છે એ નીચે આવશે, ટકાવારી છે એટલે ગુણ્યા 100 આવશે, અને આ 0.05 અંશમાં આવશે, બરોબર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20 સુધીમાં અવિભાજ્ય સંખ્યા કેટલા ટકા છે? સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાની વાત કરી છે, ક્યાં સુધીની? 1 થી 20 સુધીની. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ 1 2 3 4 એમ કરતા કરતા 20 સુધીની. એટલે કુલ સંખ્યા કેટલી થઈ પ્રાકૃતિક? 20. હવે એમાંથી પાછી આપણે કઈ લેવાની છે? અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે. એટલે અવિભાજ્ય સંખ્યા, કઈ અવિભાજ્ય સંખ્યા? 1 એ અવિભાજ્ય નથી, એ વિભાજ્ય પણ નથી, યાદ રાખજો. ક્યાંથી શરૂ થાય? 2 થી. 2 3 પછી 5 પછી 7 પછી 8 9 10 એ કંઈ નહીં આવે, 11 પછી 13 પછી 14 15 16 નહીં આવે, 17 પછી 18 નહીં આવે, અને 19. આટલી થાય છે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય એટલે કોઈ ઘડિયામાં આવે નહીં, અથવા તો એના કઈ ભાગ ન પડતા હોય, બરોબર. 1 2 3 4 5 6 7 અને 8 કેટલી સંખ્યા થઈ? 8 સંખ્યા થઈ. તો 20 પ્રાકૃતિકમાંથી 8 અવિભાજ્ય છે, તો એ કેટલા ટકા થઈ અવિભાજ્ય સંખ્યા? તો કે કુલ સંખ્યા છે 20, અવિભાજ્ય સંખ્યા છે 8, અને કેટલા ટકા છે? તો એને ગુણ્યા 100. 20 5 કેટલા થઈ જશે? 100. 8 5 40%, એટલે વિકલ્પ ડી, બરોબર. આગળ 4.5% અપૂર્ણાંકમાં દર્શાવતા શું આવે? જો હવે અહીંયા શું આપ્યું છે? 4.5%, અને જવાબ જે છે એ ટકામાં નથી, એટલે ટકા દૂર કરવાના છે. જો ટકા લાવવાના હોય તો ગુણ્યા 100, દૂર કરવાના છે તો ભાગ્યા 100, બરોબર. તો 4.5% આવું આપેલું છે. સૌથી પહેલાં તો આ 4.5 ને આપણે પોઈન્ટ દૂર કરવી તો શું થાય? 45/10%. હજી આના આપણે છેદ ઉડાડવા હોય તો 9 5 45, 2 5 10, 5 5 કેન્સલ, એટલે શું છે? 9/2%, એટલે શું આવે? છેદમાં ગુણ્યા 100, એટલે 9/200. આ વિકલ્પ, બરોબર, વિકલ્પ સી. આગળ જો આ 4.5 જે છે, હવે ટકા અહીંથી દૂર કરવા હોય તો છેદમાં શું? હવે આ 4.5 એટલે શું થાય? 45/10, અને અંશનો છેદ ઈ છેદમાં જ આવે એટલે એને ગુણ્યા 100, બરોબર. પછી અહીંથી છેદ ઉડાડવા, એની કરતાં આપણે પહેલા છેદ ઉડાડ્યા પછી ટકા દૂર કર્યા, બરોબર. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, 75% ને અપૂર્ણાંકની રીતે નીચે પ્રમાણે લખી શકાય. વિકલ્પો આપેલા છે, ટકા દૂર કરવાના છે, તો 75/100 કેટલા આવી જશે? 100, વિકલ્પ બી, બરોબર. આ એકદમ સહેલો છે.